બોરસદ નગરપાલિકાના એક કર્મચારીની દાદાગીરીનો મામલો સામે આવતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાલિકાના ગાર્ડનમાં રમતા એક માસૂમ બાળકને પાલિકાના કર્મચારીએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનામાં બાળકને બેરહેમીથી માર માર્યા બાદ પાલિકા કચેરીમાં બંધક બનાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બાળકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરી ખાતે પહોંચતા હોબાળો મચી ગયો હતો। સમગ્ર મામલો ગરમાતા સ્થિતિ તંગ બની હતી। ઘટનાની માહિતી મળતા જ બોરસદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ બાળક સાથે થયેલા વર્તનને અમાનવીય ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। પરિવારજનોએ આરોપ લગાવ્યો કે જવાબદાર પાલિકા કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને। આખરે સમગ્ર ઘટનાના ભોગ બનેલા બાળકની માતાએ બોરસદ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। છોકરાને માર્યો નથી બરાબર તા શું છે મારતો ખાલી ખાલી આમ પકડીને ફરે છે છોકરો ગાર્ડન માં કોઈ ક્રિકેટ નથી મલાઈને તમે માર્યો કેમ પર એને માર્યો આ છોકરાને મારજો ખાલી ખાલી પકડીને વારંવાર